અરે રીતિકા કેટલી વાર છે યાર, લેટ થાય છે પછી. દરરોજ તારા કારણે છે ને ઓફિસે હું લેટ પહોંચું છું. અરે બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જુઓ, દવા પહેલી વાર તો તમે સમયસર લઈ લેજો, અને મેં ખાવાનું બધું બનાવી દીધું છે, કપડાં મેં મશીનમાં નાખી દીધા છે, અને ખાલી તાર પર નાખવાના બાકી છે. તો એ ખાલી તમે કરી દેજો, બાકી મેં બધું કરી દીધું છે. અને જમી લેજો હા સમયસર. અને હા મમ, તમારી તબિયત છે ને હમણાંથી બહુ ખરાબ રહી છે, તો સમયસર જમી અને સમયસર દવા લેવી ખૂબ જરૂરી છે. ડૉક્ટરે કીધું છે ને કે દવા સમયસર જ લેવાની છે, અને તમે છે ને દવા લેવામાં બહુ એટલે બહુ આળસુ છો. અરે પેલી વિટામિનની ગોળી કેટલા ટાઈમથી આપણે 10 દિવસની લાવ્યા હતા, એને 20 દિવસ થઈ ગયા, તો તમે લેતા જ નથી. એ દવા હજી પડી છે. ના લઈ લઈએ, સાથે લઈ લઈએ. એટલે બધી ભેગી નથી લેવાની. ના ના ભેગી નહીં, એક લેવાની છે. એક લેવાની. ને તમે શાંતિથી જાઓ ને શાંતિથી આવો, મારી ચિંતા ન કરવાની. શું ન કરવાની? તમે અમારા મમ્મી છો, એટલે તમારી ચિંતા તો કરવી જ પડે ને. અમે જ્યારે નાના હતા, એટલે કે હું જ્યારે નાનો હતો ત્યારે તમે મારી ચિંતા નથી કરી. આમને હું મોટો થઈ ગયો છું, ના દીકરા. તો હવે મારી ફરજમાં આવે છે કે હું મારી માની ચિંતા કરું. બરાબર છે, સમજ્યા? સારી વાત. અને કંઈ પણ જરૂર હોય ને તો બે ઝીઝક હંમેશા મને કહી દેજો કે દીકરા મારે આ વસ્તુ જોઈએ છે, કે મારે અહીંયા જવું છે. અને હું તો તમને એમ પણ કહું છું કે આ તમારા પેલા બેનપણી તો ના કહેવાય, આપણા પાડોશી જ છે, ઓલા જમના માસી અને સુરેખા માસી, તો એ લોકો છે ને જાત્રા જવાનું નક્કી કરતા હતા. તો એણે મને કીધું હતું કે તારા મમ્મીને મોકલને અમારી સાથે. તો મેં કીધું કે કાંઈ નહીં, તમે તારે લખાવી નાખશું. એ બાને છે ને તમારી જાત્રા થઈ જાય. મારે કાંઈ જવું નથી, આ ઘરમાં આ બધી જાત્રા જ છે ને. એ જ ને. જુઓ, હું પણ વિચારતી હતી કે મમ્મીને મોકલું, પણ એમાં શું છે ને, એ લોકો બસમાં જવાના છે, અને તમને ખબર છે ને કે મમ્મીને બસમાં ફાવતું નથી. પાછું આ ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, એ બધું લઈને ક્યાં જશે? આપણે સાથે નહીં હોઈએ ને તો મને પછી મમ્મીની ચિંતા થાય કે ત્યાં જઈને કંઈ થઈ ગયું તો. સારું, એવું હોય ને તો આ વખતે દિવાળીમાં આપણે ફેમિલી ટૂર જ કરી નાખીએ, જાત્રા ટૂર. હા તો તમારા ફરવાના દિવસ છે હવે, મારે કાંઈ જવું નથી, તમે લોકો જાઓ. હા તો અમે પણ ફરશું ને તમારી સાથે. એ બાને અમને પણ ફરવાનો મોકો મળી જશે. સારું, ચાલો હવે હા નીકળીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. સાચવીને જાજો. હા મમ્મી. ભગવાન, ચલો મંદિરે જવાનું છે મારે, પછી આવીને દવા લઉં, જમવાનું બધું કામ પટાવું. પહેલાં મંદિરે જઈ આવું. તું મને એકલા છોડીને જતી રહી ને, પણ તને ખબર નથી કે તું હંમેશના માટે મારા મનમાં જ વસે છે. તારી યાદ બહુ આવે છે, પણ શું કરું? ભગવાને નસીબમાં જ એવું લખ્યું છે કે આપણો સાથ બસ આટલો જ હશે. પણ તને ખબર છે કે તારા વગર આ ઘર મને બહુ સૂનું સૂનું લાગે છે. શું કરું એકલો? બસ તારી યાદોના સહારે જીવું છું. પપ્પા, હા બેટા. આ શું કરો છો તમે? જો મને ખબર છે કે તમને મમ્મીની બહુ યાદ આવે છે, પણ મમ્મીને ગયાને હવે ઘણા વર્ષો થઈ ગયા છે. હવે હા, રોજ તમે ફોટો લઈને બેસો, મમ્મીની યાદ કરો, ઉપરથી મમ્મી જુએ તો એમને કેટલું દુઃખ થતું હશે. એટલે તમે છે ને એટલું બધું વિચાર નહીં કરો. હવે કાંઈ પણ થવું હોય તો આપણા હાથની વાત છે નહીં, ઉપરવાળો જેમ ઈચ્છે એમ થાય. ના બેટા, એ તો બધું કહેવું બહુ સહેલું છે. ભલે દેહથી તારી મમ્મી આ દુનિયા મેલીને વહી ગઈ છે, પણ મારા મનમાં એની યાદો હજી તાજી જ છે બધી. જો બાપુજી, તમે આમ એકલા રહો ને એટલે મમ્મીની તમને બહુ યાદ આવે. એટલે તમને કહું છું કે તમે તમારા જે જૂના મિત્રો છે એની સાથે હળો મળો બેસો, અને તમારે બધાએ ક્યાંક ફરવા જવું હોય તો ફરો, ટૂર કરો. બાકી એકલા બેસશો, એકલા રહેશો તો મમ્મીની યાદ આવવાની જ છે. એટલે માણસ જેટલો વ્યસ્ત રહે ને એટલું સારું. એ તો તને એવું બધું બોલતા આવડે બેટા, પણ જે માણસ એકલો જીવતો હોય ને
એ એકલતાનો અનુભવ કરતો હોય ને ત્યારે એની વેદનાની ખબર પડે છે કે એકલતાનું જીવન જીવવું કેટલું અઘરું છે. પપ્પા, તમારી વાત સાચી છે, હું સમજી શકું છું. આ તમારી વહુ છે ને 6 મહિનાથી એના ઘરે બેઠી છે બાળકોને લઈને. કદાચ એ અહીંયા હોત તો તમે થોડાક હળવાશ અનુભવત, પણ એને સમજાવવું બેકાર છે. હવે આ ઘરમાં આવા જ નથી ઈચ્છતી તો મારે શું કરવું? નથી બાળકોને આવવા દેતી. હા, જો બાળકોનો ખિલખિલાટ આ ઘરમાં હોય ને તો મારું મન થોડું ઘણું એના પ્રેમમાં પરોવાયેલું રહે, પણ કોઈ નથી, ખાવ સૂનું સૂનું, તો શું કરું? પપ્પા, એ હોય તો હું આજે જાઉં છું, એને સમજાવું છું કે એણે ભલે નથી આવવું પણ મારી દીકરીને તો આવવા દે. સારું બેટા, જો એ આવી જાય ને તો મારો અડધો ભાર હળવો થઈ જશે. હા, એવું હોય તો હું સમજાવ્યું ને, એ હોય તો મારા સસરાને સમજાવીશ કે થોડાક દિવસ એને આવવા દો અહીંયા. હા, કદાચ ને તારી વહુને એવું લાગ્યું હોય ને એ એમ કે મારે નથી આવવું, પણ જો દીકરીને મોકલે ને તોય મારા મનને શાંતિ મળે. ઠીક છે, હું ગમે એમ કરીને એને લઈ આવીશ, પણ તમે એમ ખોટા દુઃખી નહીં થાઓ. તમે છે ને એ કામ કરો, તમે મંદિરે જઈ આવો. એમ વધારે દૂર એ નથી, અહીંયાથી 1-1.5 કિલોમીટર છે, અને એમ તમને ચાલવાનો કેટલો શોખ છે ને એવું હોય તો હું તમને મૂકી આવું મંદિર સુધી. ના બેટા, હું મારી રીતના જાઉં છું. હા, ત્યાં જાઓ ને તો શું છે કે તમારા જેવા બીજા વડીલો મળે, વાતચીત કરો તો તમને શું હળવાશ અનુભવાય. જૂની જૂની વાતો યાદો કરો, તાજી થાય વાતો બધી તમારી. એટલે તમે થોડીક વાર ત્યાં મંદિરે જઈ આવો અને પછી આવો, ત્યાં સુધી આ જમવાનું એ આવી જશે. સારું, જાઉં છું. તમે રોજ મંદિરે આવતા લાગો. હા, દીકરાઓ જોબ પર જાય અને પછી નવરી થઈ જાઓ એટલે નાસ્તા પાણી ચા પાણી કરીને આવી જાઓ. અમારે તો દીકરો છે અને વહુ રિહામણે છે, એવું છે. કંઈ ઝઘડો થયો? હવે એ લોકો બંને વચ્ચે કંઈક ઝઘડો થયો હશે. હવે અત્યારે તો ઘરમાં હું ને મારો દીકરો બંને એકલા છીએ. રસોડું કોણ સાચવે? હવે એ બધું બહારથી ટિફિન મગાવી લઈએ. એવું છે. સાચી. તમારા વહુ એના પિયર છે. તમારા ઘરમાં કોણ કોણ છે? મારા બહુ દીકરા છે, બંને જોબ કરે છે, એટલે એ લોકો અત્યારે તો નીકળી જાય એટલે ઘર બંધ કરીને હું મંદિર આવી જાઉં થોડી વાર, એટલે થોડું મને શાંતિ લાગે. અમારા બી ઘરવાળા નથી, એટલે એના પપ્પા નથી. હા, એ સારું છે, આપણો ટાઈમ વધે, ભગવાનને આશીર્વાદ આવીને બેસી તો મનને થોડીક શાંતિ મળે. એટલે જ મંદિરે આવું રોજ થોડું, કે ભાઈ જરા મંદિરે જઈએ, જરા ચાલીએ તો શરીર થોડું સારું રહે. બાકી દવા તો લેવાની જ હોય, અને દવા ના પીવું ને તો મારી બહુ તો બહુ બોલે મને. સારું છે, તમને એટલી પ્રેમાળ વહુ મળે છે, અને અમને જોવો ને આવી વહુ કંટી મળી છે તો એના બાપને ઘરે જઈને બેઠી છે, એવું છે. સાચી વાત છે. એ તો જે વિધાતાના લખાયેલા હોય ને લેખ, એમાં કોણ મેક મારવાનું બોલો. તમારે તો દીકરોને વહુ છે તો એની સાથે થોડોક ટાઈમ વયો જાય, હા, અને મારે તો કાંઈ નહીં, એટલે આખો દી ઘરમાં બેઠા બેઠા મૂંઝાવ, પછી ક્યારેક દર્શન કરવા આવું ને અહીંયા ઘડીક બેસી. હા, એટલે ઘર ખાલી ખાલી લાગે એટલે ન ગમે. દીકરાઓ હોય, બચ્ચા હશે છોકરા? હા, એક દીકરી છે. હા, તે સાથે ભેગી એના લઈને ગઈ હશે. હા, એ એને ભેગી લઈને ગઈ છે, પણ મેં છોકરાને કીધું કે તું વહુને તેડી આવી, એને ન મોકલે તો છોકરીને લઈ આવે, તો છોકરી ઘરમાં હોય તો મારો થોડોક ટાઈમ તો જાય એમ. હવે જોઈએ છીએ આવે છે કે નથી આવવા દેતા એમ. બરાબર છે, નસીબની વાત છે ભાઈ. દીકરા ને વહુ પણ લેન દેનના છે. અમે એ સોસાયટીમાં રહીએ છીએ, ક્યારેક આવજો ઘર બાજુ બેહવા. હા, હું તમને જોઉં છું ખરી, મંદિરે જોઉં છું, સોસાયટી બાજુ જોઉં છું, પણ આપણે નહીં ખબર ને તમારું ઘર કયું હશે, તમે કોઈના ઘરે મહેમાન થઈને આવ્યા હોય, ન ખબર પડે ને.
ના ના અમે ત્યાં રહીએ જ છીએ. હા કહું છું ને અમે બાપ દીકરો બે છીએ, બીજું કોઈ નથી. જોઈએ હવે કોઈ દિવસ તમે જોવામાં આવશો તો આવીશું, બીજું શું. સારું તો હાલો. જય હા શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હોવે હારી મળે તો સારું, એ તો બિચારાના ભાગ્ય. ઓલા આવ્યા નહીં આજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, તમને સંભાળતો હતો, મેં કીધું આવ્યા નહીં. આજે થોડું મોડું થઈ ગયું, છોકરાઓ ગયા પછી મેં કહ્યું જવાય છે. ઘરનું પણ દેવસ્થાનનું પણ કામ હોય ને, પૂજા પાઠ એ બધું કરીને પછી આજે નીકળી, એટલે આજે મને મોડું થઈ ગયું. અમારે તો જાગીને તરત ભાગવાનું હોય, ઘરમાં કાંઈ કામકાજ તો કરવાનું હોય નહીં. ટિફિનવાળા ટિફિન દઈ જાય, કપડાં ધોવાવાળા કપડાં ધોઈ નાખે, બસ. પણ હવે તમારા ઘરમાં વહુ દિશામને બેઠી છે તો શું કરવાનું? અમારે તો વહુ છે એટલે રસોઈ પાણીની મને કોઈ ચિંતા નથી, એ બધું કરીને જ જાય, ઓફિસે જાય તો એવું છે. સારું છે તમે કે આવી હોવ મળી છે, નકર અત્યારના સમયમાં છે ને અમારી જેવું જાજુ હાલતું હોય છે. જાજા ભાગે રિહામણે બેઠી હોય અને કાં ઘરે હોય તો કોઈને શાંતિની જિંદગી જીવવા ન દે. શાંતિ ન લેવા દે, એ તો એવું જ હોય. અને હવે અમારા કાંઈ ભાગ્ય સારા હશે એટલે અમને સારી બહુ મળી ગઈ છે. હા, પણ આપણે ઘણા દિવસો તો મળીએ છીએ, પણ એકાબીજાના નામે કોઈએ પૂછ્યા નહીં. એવું કંઈ ધ્યાનમાં જ નથી આવ્યું કે ભાઈ તમારું નામ શું છે. તમે મને નહીં કીધું કે તમારું નામ શું છે. શું છે તમારું નામ? મારું નામ રમણ છે. શું વાત કરો, મારા ઘરવાળાનું નામ એ રમણ જ હતું. તમારું નામ? મારું નામ રમીલા. હા, સંજોગો કેવા છે કે મારી પત્નીનું નામ પણ રમીલા જ હતું. શું વાત કરો છો? એને એ જ પાછા ભેગા થયા એમ નામના, એટલે નામ આપણે ધ્યાન રાખવાની કંઈ જરૂર જ નથી, નામ મોઢે જ છે. હા, કાંઈ નહીં, ક્યારેક છોકરા અને વહુને લઈને આવો અમારા ઘરે, તો આપણે એક પરિવાર હોય એવું લાગે અને એકાબીજાનું મન હળવું થાય. સાચી વાત છે તમારી. હું વાત કરીશ કે આપણા સોસાયટીના રમણભાઈ કરીને છે ને, એ મંદિરે મને ઘણી વાર મળે છે. અમે ભેગા બેસી વાત પણ કરીએ છીએ. કહેતા હતા કે આપણે એકબીજાના ઘરે એકવાર જે આવીએ તો થોડી મુલાકાત થાય તો એકબીજાના મન ખબર પડે ને મળી જાય. હું વાત કરીશ કે રમણભાઈને ઘરે એક દિવસ જઈ આવીએ આપણે. મારા વહુ દીકરાને લઈને આવીશ, તમે આવજો અમારા ઘરે તમારા દીકરાને લઈને. હા, અમે તો હવે અમારે હોવ આવે તો આવશું, બાકી તો બાપ દીકરાને તો શું આવવું એવું થાય ને. આખું ફેમિલી હોય તોય એમ થાય કે બીજાના ઘરે જઈએ. ના ના, એવું ના રાખવાનું. વાંધો નહીં, તમે આવો એકલા આવો તોય મારા ઘરમાં કોઈ વાંધો નથી. મારા દીકરાઓ બહુ સારા છે સ્વભાવના, એટલે એવું બધું ખોટું વિચારે એવા નથી. એ જાણે છે કે મમ્મી કોઈ દિવસ ખોટું કામ કરે નહીં. તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે તો પછી બાળ બચ્ચા કાંઈ છે કે? ના ના, એ બંને છે ને નોકરી કરે ને, પેલી વહુ કે હું આટલી ભયણી છું તો મમ્મી એમ કે હમણાં થોડો ટાઈમ મને નોકરી કરવા દો પછી થઈ રહેશે. બચ્ચા તો આખી જિંદગીમાં આવવાના જ છે એમ કે. મેં કીધું સારું 2-3 વર્ષ કાઢી નાખો પછી વિચારો પણ કંઈ, પછી બહુ ઉંમર થઈ જાય એ સારું ના કહેવાય. હા, એ લોકોની વાત આમ જોઈએ તો સાચી જ છે ને, કારણ કે હજી ધંધો પૂરો સેટ કરે, નોકરી બોકરી, પછી બાળ બચ્ચા થાય તો તકલીફ ના પડે. સારું હાલો, તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, જઈએ ઘરે. બીજું શું? હા, જય જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આજે તો થાકી ગઈ. ત્યાં એક નાનું એવું બાળક રમતું હતું ને, એને રમાડવામાં મને થાક લાગ્યો. કેમ, તબિયત તો ઠીક છે ને? હા હા મમ્મી, આ તો બસ હા જમવાનું બધું બનાવ્યું એટલે થાકી ગઈ. મમ્મી, મારે તમારી સાથે કંઈક વાત કરવી હતી. હા બોલ ને. પેલી વિશાખા છે ને, હા એ મને કહેતી હતી કે એના સાસુ એને કહેતા હતા કે તમારા માટે એ લોકો છે ને આમ મંદિરમાં આવે છે અને કેવી રીતે કહું, હા શું વાત છે કે ને, કંઈ વાંધો નહીં, જે હોય તે કહી દે. એટલે જુઓ મમ્મી, તમે છે ને ગમે ત્યાં જાઓ,
કોઈને પણ મળો, એમાંથી મને કંઈ પ્રોબ્લેમ નથી. એમ પણ તમે એકલા હો અને તમારી ઉંમરની જે બધી લેડીઝ છે એ લોકોને તમે મળતા હશો, પણ મંદિરમાં તમે આમ મળો છો કોને કોને આમ? ના ના, એક ભાઈ છે, એ આપણી સોસાયટીના જ છે. એ કોઈ વાર મારી ભેગા વાતમાં બેસે છે. અચ્છા, એટલે આ વાત સાચી છે એમ? હા, શું કહેતી હતી? એ જ કે તમારા સાસુનો લફડું ચાલે છે. ના ભાઈ, એવું કંઈ નહીં. એ મંદિરે ભાઈ એ એના દુઃખની વાત કરે, હું મારા સુખની વાત કરું તો એને નવાઈ લાગે. એના ત્યાં એવું છે, એનો એ દીકરો પરણેલો છે, પણ બહુ સામે બેઠી છે ને એને એક દીકરી છે. તો તમારે ટાઈમ કે કંઈ બાળ બચ્ચા મેં કહ્યું ના ભાઈ, અમારે તો 2 વર્ષ થયા લગ્નને, હજુ કંઈ છે નહીં. એમાં તો બંને દીકરાઓ જોબ કરે, એટલે લોકો જોબ કરવા જાય ઓફિસે, પછી હું મંદિરે આવું, શાંતિથી બેસું થોડી વાર, પછી ઘરે જાઉં. તો હવે તો કોઈ વાર 4-5 દિવસે એ ભાઈ ભેગા થઈ જાય છે મારા ભેગા, તો અમે વાતમાં બેસીએ થોડી વાર. ને મમ્મી ખોટું નહીં લગાડતા, ના ના, પણ આપણા છે ને આ સોસાયટીમાં આવી બધી વાતો ચાલે ને એ સારું ન લાગે. પણ આપણે સોસાયટીના જ છીએ ભાઈ. હા, તો એટલે જ કહું છું કે સોસાયટીમાં વાતો ઊંધી થાય છે એ સારું ન લાગે. અને તમે જે કરતા હોય તમે ભલે ગમે તે વાત કરો, એનો અમને કંઈ વાંધો નથી. અને તમારા ઉંમરની ઘણી બધી લેડીઝ તો આવે જ છે ને? આવે જ છે ને, બધા ભેગા જ હોઈએ છે. હા, તો જો તમને તમારા મનની વાતો કરવી હોય તમારે, તો એ લોકો સાથે કરી શકો. એવું છે ને, ભાઈને લગાવ થઈ કે બેસે મારી ભેગા, એને ગમે મારો સ્વભાવ, એટલે બધું પૂછે, બેસે થોડી વાર ને નીકળી જાય. એ તો તરત જ જતા રહે છે. એમ ઘણી વાર કંઈ એવું નહીં કે કલાક 2 કલાક અમે બેઠા. ન સારું લાગે, હું તમને કંઈ કહી હા, રહી તો છું હું ને, તો તને એ તું મારી વાત તો સાંભળ. એ ભાઈ એવું કહેતા હતા કે એક દિવસ આવો તમારા વહુ દીકરાને લઈને ઘરે, આપણે બધા ભેગા બેસીએ એમ કે. મેં કોઈને કઈશ, વાત કરીશ, એ લોકોને યોગ્ય લાગે તો તમે આવજો. તમારા સાંભળશો. એ બધી વાત છે, બીજી કોઈ અત્યારે છે મારું નહીં. સાંભળશો હવે તારે જે કેવું હોય ને, હવે તું કે, મારી વાત થઈ ગઈ. હું તમને એ જ કહું છું કે સોસાયટીમાં આવી બધી વાતો ચાલે ને એ સારું ન લાગે. એના કરતાં તમે વાત નહીં કરો તો શું વયું જવાનું તમારું? કંઈ એટલું બધું કંઈ ખાસ છે કે તમે એની સાથે વાત કર્યા વગર ન ચાલે? ના ના, એવું કંઈ નથી. બસ તો એવું કાંઈ નથી. હા, તો બસ એટલે જ કહું છું. તો હવે પછી એમને નહીં મળતા, એમની સાથે વાત નહીં કરતા. ચોક્કસ નહીં મળીએ, નહીં વાત કરશું. પછી બેઠા હતા, એના દુઃખની બિચારા વાત કરતા હતા, એટલે આપણે એમ કે ચાલ કોઈની 2 વાત સાંભળીએ તો એના મન થોડું હળવું થાય, એટલા માટે. હવે આપણે નથી ઘરમાં ગમતું તો આપણે એ વસ્તુ નહીં કરવાની. બસ એ જ તમને કહેવા માંગુ છું કે આજ પછી જો એ ભાઈ તમને દેખાય તો એમને પણ કહી દેજો કે મને તમારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. તમે તમારું કામ કરો. તમારે મનની વાતો કરવી હોય તો કોઈ જેન્ટ્સ સાથે કરો. બીજા તમારા ઉંમરના ઘણા જેન્ટ્સ ત્યાં આવે છે તો એની સાથે વાત કરી શકીએ છીએ. બરાબર છે. એટલે હવે પછી ધ્યાન રાખજો, કારણ કે સોસાયટીમાં વાતો ઊંધી થાય ને એ તમારા સુધી ન પહોંચે, પણ અમારા સુધી પહોંચે છે. અને મારા સસરાનું ને તમારા દીકરાનું નામ બહુ સારું છે સોસાયટીમાં. મને ખબર, ખરાબ ન થવું જોઈએ. હું ક્યાં નથી જાણતી, પણ અમારે કંઈ એવું કંઈ છે જ નહીં, મનમાં એવો વિચાર નથી. પણ દુનિયાની આંખ છે ને ડબલ ચશ્માની હોય છે, એટલે એને બધું ઉલટું જ દેખાય. એટલે એ લોકો તો આપણી ઊંધી જ વાત કરવાના. એ તારી વાત સાચી છે, હું ના નથી કહેતી. બસ તો હવે પછી નહીં મળતા એમને. નહીં મળીએ બસ. એ ભાઈ હોય ને ત્યાંથી દૂર, નહીં તો વધી જવાનું. મંદિર ગયા ધજાના દર્શન કરીને વધી જવાનું. બસ બરાબર. સારું, ચાલો. આપણા ઘરમાં કજિયો નહીં જોઈએ કોઈના માટે. हेलो हाँ मंदिर में अरे आ गई मेरी बेटी. हाँ ठीक है अरे पिताजी અરે મારી લચ્છુ આવી ગઈ છે. હે લચ્છુ, તારી મમ્મી નો આવી બેટા? એની મમ્મીને બહુ સમજાવવાની કોશિશ કરી પપ્પા, પણ તમને તો ખબર જ છે ને એની મમ્મી આમ માને એમ છે નહીં. સારું કર્યું બેટા, એ આવે કે ન આવે. બસ હવે આ ઢીંગલી ઘરમાં આવી ગઈ છે ને, તે દિવસ મારો કઈ રીતે વયો જશે ને કાંઈ ખબર નહીં પડે. સાચી વાત છે. આ ઢીંગલી આવી ગઈ ને એટલે જીવનમાં બધું આવી ગયું. અને આ ઢીંગલી છે ને એ જ હવે આપણું બધું છે. ઢીંગલી, હવે તારે કોની સાથે રહેવું છે? મમ્મી સાથે કે પપ્પા સાથે? દાદા સાથે. દાદા સાથે રહેવું છે? વાહ વાહ વાહ. અત્યાર સુધી એમ કહેતી હતી કે પપ્પા હું તો તમારી સાથે રહીશ,
તમે મને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જજો, તમે મને શું લાવવું છે તારે પેલું મેકઅપ બોક્સ, શું લાવવું છે? મેકઅપ બોક્સ લાવવું છે. અને હવે દાદા આવ્યા એટલે દાદાની થઈ ગઈ. બસ હવે આખો દિવસ દોનો કી. હા બસ આને જો આ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે ને એટલે બધું નકરું હિન્દી જ બોલે. હા એ વાત સાચી હો. હા કાંઈ નહીં, હવે તારે છે ને આખો દિવસ મારી સાથે જ રમવાનું, પપ્પાને કામ પર જવા દેવાના, પછી આખો દિવસ આપણે છે ને ફરવા જવાનું, ગાર્ડનમાં, મંદિરે, બધે જ હરવા ફરવાનું. હો હા. અને બેટા હવે 10 દિવસ છે આપણે અહીંયા, તો તારે જે પણ કઈ વસ્તુ લેવી હોય ને તો બધું મને કહી દેજે. હો 10 દિવસ? હા પપ્પા, એણે કહ્યું છે કે 10 દિવસમાં પાછું અને મૂકી જવું હોય તો લઈ જાઓ, બાકી નહીં. અરે બેટા કેવી વાત કરે છે, 10 દિવસ? આ તો ઓલાની જેવું થયું કે ભૂખ્યા માણસને તમે આમ કોળિયો આપો મોઢા પાસે લઈ લો, કેટલું દુઃખ થાય, એવું થશે મને તો. પણ પપ્પા શું કરી શકીએ હવે, એ માનતી જ નહોતી. અને મેં આની 10 દિવસ પછી સ્કૂલ શરૂ થઈ જશે એટલે પાછી સ્કૂલે જવું પડશે. હવે અમારા બેના ઝઘડાના કારણે એનું ભણતર તો ન બગાડી શકાય ને. પણ સ્કૂલ તો અહીંયા પણ છે ને આપણે. પણ પપ્પા એક દીકરી છે, તો દીકરીને આપણે જે રીતના એની માં સાચવી શકે એમ આપણે એને ન સાચવી શકીએ. એ વાત પણ તારી સાચી જ છે કે આ ઉંમરમાં તો ખરેખર માની જરૂર વધારે હોય છે, નાનું બાળક હોય ને ત્યારે. સાચી વાત છે. આ કોનું બાળક છે? એ આ મંદિરે ઓલા આવે છે ને કોક, એ બેઠા હોય ને છોકરો રેમા કરતો હોય ચારે બાજુ. આ તમારી પાસે વધારે હવે એવું લાગે છે. મંદિરે રોજ મારી ભેગું થાય ને એટલે. હાલો હવે ઘરે તો જાય. હાલો આને ઘરે લઈ જાય. આનો આને મૂકી આવે બાપા. સાગર, હું શું કહેતી હતી, આપણે જે આજે ઓફિસમાં જે પેલી નવી કલીગ આવી, અરે હા હા જમ્યા વગર જ સૂઈ જવાના કે શું? હા યાર, મીટિંગ હતી ને તો બોસ માથું ખાઈ રહ્યું છે. હા કરો ને, પહેલું કરો ને. રહેવા દો ને, બોસનું નામ આપો છો. જોયું મેં પેલી જે નવી કલીગ આવી હતી એની સાથે બહુ હસી હસીને વાત કરતા હતા ને, બહુ વધારે પડતું સમજાવતા હતા ને એને કામ બાબતે. અરે એને કંઈ ખબર નથી પડતી અને હરેક વાતમાં બસ હસવું હસવું ને હસવું, એની સિવાય બીજું કંઈ આવડતું નહોતું એને. તો પછી સમજાવવું તો પડે ને. જો કામમાં થોડી પણ મિસ્ટેક થાત ને તો બોસ એને ના કહેવા છે, ઉલટો મને સંભળાવત બેસાય. તો શું કરું? બધા બહાના છે તમારા, બધી જ ખબર છે મને. હા એમ તો હું પણ કહી શકું. હા 2 દિવસ પહેલાં જે મેં તને પ્રેઝન્ટેશન બનાવી આપ્યું હતું, એ જ્યારે તું ઓફિસમાં બધાને બતાવતી હતી, મતલબ બધાની સામે જે પ્રેઝન્ટેશન આપતી હતી, ત્યારે પેલો અંકિત વળીને સવાલો કરતો હતો કે મેમ આ વસ્તુ આમ નહીં ને આમ, તો ત્યારે તું એને સમજાવતી હતી ને. અરે એ વસ્તુ તો અલગ છે, એ તો અમે બધા વચ્ચે બેઠા હતા. પણ મેં તમને જોયું પેલી જે નવી કલીગ છે એની સાથે તો તમે અલગથી જઈને એના કમ્પ્યુટર પર જઈને તમે બધું એને સમજાવતા. તો એના કોમ્પ્યુટર ઉપર ફાઇલ બનાવેલી હતી, તો એના કોમ્પ્યુટર ઉપર જઈને જ મારે એને સમજાવવી પડે ને. કઈ રીતે સમજાવું? બાકી ઓપ્શન છે તારી પાસે બીજો કોઈ? શક્કી વ્યક્તિ, તમે કઈ ઓછા નથી, તમે પણ અંકિતનું મગજમાં રાખીને બેઠા છો ને. તો શરૂ કોણે કર્યું? મેં કીધું તું તને, તે મને કીધું એટલે મેં કીધું. હા તો અમે તો સાચા છીએ એટલે જે હોય મનમાં એ કહી દઈએ. આ તો અમે સાચા છીએ તમે તો મનમાં રાખો છો. જો ને 2 દિવસ પહેલાની વાત હજી સુધી તમારા મનમાં હતી. યાદ તો હોય જ અમને બધું કે ક્યાં ઘોડા ક્યાં દોડે છે, પણ કહીએ નહીં. આ હવે આ મનમાં રાખવાથી મને યાદ આવ્યું કે જો તમારી સાથે એક વાત કરવી છે, પણ પ્લીઝ તમે છે ને ઊંધી રીતે નહીં લેતા, કારણ કે વાત મમ્મી વિશે છે. મમ્મી વિશે વાત કરવી છે અને મારે ઊંધી રીતે નથી લેવાની, એટલે વાત શું છે તો કે પહેલા. જુઓ, હું તમને ચડાવવા નથી માંગતી, પણ આ સોસાયટીમાં છે ને બહુ સારી વાતો નથી ચાલતી. મમ્મી વિશે બહુ ખરાબ બોલવામાં આવે છે. મમ્મી વિશે ખરાબ બોલવામાં એટલે તું કહેવા શું માંગે છે અને શેની વાત કરે છે તું? સાગર જુઓ, વાત એવી છે કે મમ્મી છે ને રોજ મંદિરે જતા હોય ને તો ત્યાં ખબર નહીં કોઈ ભાઈ હશે મમ્મીના ઉંમરના, એ મળતા હોય ને મમ્મીએ બંને
એ બંને લોકો એકલા બેઠા હોય ને કલાકો કલાકો વાતો કરતા હોય અને સોસાયટીવાળા જુએ તો સારું તો ન જ લાગે. તને કોણે કીધું? તે તારી આંખે જોયું? મમ્મીએ માની છે આ વાત. હા તો હશે. હવે એમની જો ઉંમર છે, આ ઉંમરમાં કંઈ કામ તો બીજું હોય નહીં, અને કદાચ મંદિરે જઈ અને 5 વાતો બધા સાથે કરે તો એમાં ફેર શું પડી જવાનો છે? ફેર કંઈ નહીં પડે. બધા સાથે વાત કરે ને તો કાંઈ ફેર ન પડે, અને એના ઉંમરની કોઈ લેડીઝ સાથે વાત કરે તો પણ કંઈ ફેર ન પડે. પણ આવી રીતે કોઈ પણ અજાણ્યા પુરુષ સાથે આટલી બધી વાતો કરે તો ફેર પડવાનો જ છે ને. સોસાયટીમાં બદનામી થવાની જ છે, અને બદનામી કોની થશે? એમની બધી વાતો ચાલશે તો બદનામી તો આપણી જ થશે ને, કે એના સાસુ, એના મમ્મી, અને પછી પપ્પાનું પણ કામ ખરાબ થાય. અરે એમની ઉંમર તો જો ભાઈ સાહેબ, તું આ ઉંમરે તું આવી રીતે વાત કરશ ને, પહેલાં તો તને વાત કરતા શરમ આવવી જોઈએ. હું વાત નથી કરતી સાગર. મેં શરૂઆતમાં તમને કીધું હતું કે મારે વાત કરવી છે, પણ એને ઊંધી રીતે નહીં લેતા. અરે પણ લોકોનું કામ શું છે? લોકો છે ને નવરા પડે ને એટલે પહેલાં વિચારે કે આજે કોને હેરાન કરવા છે, પછી થોડું ઘણું વિચાર કરતાં 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 કોઈ વ્યક્તિ હાથમાં આવે એટલે એમની બદનામી અને એમને હેરાન કરવાનું શરૂ કરી દે. જુઓ સાગર, હું ખાલી એટલું કહેવા માંગુ છું કે આ બધું 1-2 દિવસ ચાલે ને પછી લોકો આવી બધી વાતો કરે ને તો આપણે લોકોને ખોટા કહી શકીએ, પણ જો આવું બધું રોજ રોજ ચાલે ને તો એ મમ્મી માનતા નથી ને એની સાથે વાત જ કરે તો પછી એ સારું ન લાગે. સારું, આપણે આ બાબતે પછી વાત કરીશું. અત્યારે ભૂખે લાગી છે ને, નીંદર એના કરતાં વધારે આવે છે. તો જલ્દીથી જલ્દી જમવાની વ્યવસ્થા કર અને પછી સૂઈ જઈએ. બસ, મારી સાથે વાત કરવાનો ટાઈમ નથી તમારી પાસે, ને પેલી પ્રિયોડી સાથે વાત કરતા હતા આટલી બધી. આખો દિવસ ભેગા જોઈએ છતાંય આ બાઈને તકલીફ હોય બાપા. હા પપ્પા, તમે રોજ મંદિરે જાઓ છો ને પેલા માસીને મળો છો, વાતચીત કરો છો, બંને મતલબ ખુશ છો તમે. અને હું પણ તમને ઘણા સમયથી જોઉં છું કે તમે પહેલાં કરતાં હવે બહુ ખુશ રહેવા લાગ્યા છો. હેપી છું તમારા માટે, બહુ ખુશ છું હું પણ તમને જોઈને. હવે એકબીજાની વાત કરવાનો મોકો મળે અને અમારું મન હળવું કરીએ, બીજું શું છે? સાચી વાત છે, પણ આ દુનિયા છે ને બહુ ખરાબ છે. તમારા બેની જે લાગણી છે એ સમજી નથી શકતી. મને સોસાયટીના બીજા ઘણા બધા લોકો આવીને મારી કાન ભમણી કરે છે, મને ચડાવવાની સમજાવવાની કોશિશ કરે છે, પણ હું એમની વાતમાં આવતો નથી એમની વાત હું માનતો. છતાંય પપ્પા શું છે કે આ બધું મારા હિસાબે મતલબ ઠીક નથી, યોગ્ય નથી. અરે પણ તને ઠીક નથી લાગતું, પણ અમે થોડા ચોરી કરીએ છીએ, મંદિરે જાહેરમાં બેસીને વાતો કરીએ છીએ, કે ચોરી સુપકેથી તો કંઈ વાતો નથી કરતા. ના ના પપ્પા, હું તમારી સાથે છું, હું તમારો પક્ષ જ લઉં છું, પણ તમને ખબર છે આજકાલ તો લોકો કેટલા ફોરવર્ડ થઈ ગયા છે, અને વિદેશોમાં તો લોકો 80-80, 90-90 વર્ષે લગ્ન પણ કરે છે. મતલબ લગ્ન એટલે એવું નહીં કે ભાઈ જે રીતના દુનિયા વિચારતી હોય, પણ એકબીજાના સથવારા માટે, એકબીજાના સાથ માટે, એકબીજાને સમજી શકે, એકબીજાને સમય આપી શકે, એકબીજાને ખુશ રાખી શકે, એ માટે થઈને ઘણા લોકો મોટી ઉંમરે લગ્ન કરતા હોય છે. તો પણ આમાં અમારે એને શું લેવા દેવા? આમાં આ વાતમાં લગ્નની વાત ક્યાં આવી? જો પપ્પા, આપણને ફક્ત આ જીવન એકવાર મળ્યું છે, મનુષ્ય જીવન, અને આ મનુષ્ય જીવનમાં આખી જિંદગી આપણી દુઃખી થઈને પીડાઈને જાય એની કરતાં સારું છે કે આપણે આ ઉંમરે તમે ફરી વિચારી શકો લગ્ન માટે. અરે ફરી વિચારવાનો તારો સમય છે, તારી પત્ની આવતી નથી તો તારે ફરીવાર લગ્ન કરવાનું વિચારવાનું હોય, મારા માટે નહીં. જો પપ્પા, મારા જીવનમાં જો અમારી બાળકી ના હોત ને તો હું ક્યારના લગ્ન કરી લીધા હોત, પણ હવે આ દીકરી જ્યાં સુધી અમારા બે વચ્ચે સોલ્યુશન નહીં આવી જાય ને ત્યાં સુધી હું લગ્ન કરીશ. હું ના નથી પાડતો. મારે તમને જોઈને તો મને 100% વિશ્વાસ આવી ગયો છે કે લગ્ન કરવું કેટલું જરૂરી છે. મારા જીવનમાં પણ તું ન હોત તો મેં પણ ક્યારના લગ્ન બીજા કરી લીધા હોત, એવો જ પ્રશ્ન છે ને. હા પણ પપ્પા, હવે હું મોટો થઈ ગયો છું, સમજદાર થઈ ગયો છું, હું નાનો તો છું નહીં. આ તો મારી દીકરી નાની છે એટલે મારે એના વિશે વિચાર કરવો પડે છે. જ્યાં સુધી આનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી હું એ વિચાર ન કરી શકું. હું લગ્ન કરીશ, પણ પપ્પા મારી ઈચ્છા છે કે એ માસી પણ એકલા છે,
જેમ તમે દુઃખી થાઓ છો, જે રીતે તમને મમ્મીની યાદ સતાવે છે, એમને પણ આ જ કન્ડિશન હશે. તો મારી ઈચ્છા છે કે તમે વિચાર કરો ને જીવનની નવી શરૂઆત કરો. ને જે બાકીનો ભગવાને સમય આપ્યો છે એ તમે બંને સથવારામાં વિતાવો. જો અમે મિત્રના ભાવથી મળીએ છીએ એકબીજા, તો એ મિત્રનો ભાવ જ રહેવા દે ને, એમાં હું કામ ઊંડો ઉતરે છે? હા, જો હું તો તમારા સારા માટે કહું છું. મને તમારો વિચાર આવે છે. તમે જે રીતે પહેલાં મમ્મીનો ફોટો લઈને બેસતા, ઘણા સમયથી હું એ પણ વસ્તુ માર્ક કરું છું કે હવે તમે મમ્મીનો ફોટો લઈને નથી બેસતા. કારણ કે તમને એમની સાથે સમય વિતાવવો, એમની સાથે વાતચીત કરવી, એમાં તમને મજા આવે છે, તમને ગમે છે. એટલે હું કહું છું પપ્પા. હા, પણ કદાચ હાલ હું મારા તરફથી કદાચ તારા માનના ખાતર હા પાડું, પણ એ લોકોના ઘરમાં એનો છોકરો છે, એની વહુ છે, ખબર છે તને? હા પપ્પા, હું સમજી શકું છું. જો તમે તમારા તરફથી ખાલી હા કહી દો તો હું શું, મતલબ 100% ખાતરી તો નથી આપતો, પણ હું પ્રયત્ન કરીશ એમને સમજાવવાની, એમને મનાવવાની પૂરી કોશિશ કરીશ. પણ મારે પહેલાં તમારી હા સાંભળવી પડે. જો એક તરફ વિચારીએ ને બેટા, તો તારી વાત એકદમ સાચી છે. માણસને સાચા જીવન સાથીની જરૂર પાછલી જિંદગીમાં જ હોય છે. ઠીક છે, જો તમે રાજી હોય તો હવે હું આજે જ જાઉં છું ને એના દીકરા સાથે વાત કરી લઉં છું. અને પપ્પા આ સાયકલ માટે બહુ જીદ કરતી હતી, તો તમે કામ કરજો, રિક્ષા બંધાવી લેજો અને આને એક મસ્ત એને ગમે ને એવી સાયકલ અપાવી દેજો. કારણ કે હવે આ 2 દિવસ જ છે આપણી સાથે, પછી એના મમ્મી પાસે જતી રહેશે. બેટા તારે જે પણ કંઈ લેવું હોય ને તો બધું મને કહી દેજે. બીજું કંઈ લેવું તારે? એક તો સાયકલ લેવી છે, તારું મેકઅપ બોક્સ તો આવી ગયું, અને તારે બીજી બુક બેગ કપડાં બપડા જે પણ તારે શોપિંગ કરવી હોય ને બધી દાદાજી તને કરાવી દેશે. ઠીક છે? નવા કપડાં લેવા છે ને તારે? બીજું શું લેવું છે? ઠીક છે, મારી દીકરી બહુ ડાહી છે. આપણે એને જબરદસ્તી વસ્તુ અપાવીએ ને તો એ લે, સામેથી કંઈ નહીં કે પપ્પા મારે આ જોઈએ છે. મેં એને કહ્યું કે તારે સાયકલ લેવી છે તો કે હા લેવી છે. લવ યુ. કેમ છો સાગરભાઈ? બસ એકદમ મજામાં. તમે કહો, તમે કેમ છો? બસ હું પણ મજામાં જ છું. આપણે એક જ સોસાયટીમાં રહીએ છીએ, પણ આજે પહેલી વાર મુલાકાત થઈ છે. જો કે તમને 2-3 વાર મેં જોયા હતા સોસાયટી મિટિંગમાં ને આમ તેમ. પણ કંઈ કામથી આવ્યા છો કે પછી મસ્ત આટો મારવા? તમે કહ્યું હતું કે મંદિરે આવો છો, આવો એક દિવસ ઘરે, એવું વાત થઈ હતી. આજે લોકો આવ્યા છે, હવે ખબર નહીં. જો આપણી તો મુલાકાતો ઓછી છે, આપણે એકબીજાને ઓછા ઓળખીએ છીએ, પણ મારા પપ્પા ને તમારા મમ્મી અવારનવાર. હા સાંભળ્યું, બહુ બધી વાતો સાંભળી છે તમારા પપ્પાની. જો બેન, તમે જેમ માનો છો એવું કાંઈ નથી. આ તો બે મિત્રના ભાવથી મળતા હોય અને એકબીજાનો સથવારો ગમતો હોય, એકબીજાને મનમેળ હોય તો વાતચીત કરતા હોય, અને એમાં કાંઈ ખોટું નથી. જે રીતે તમે વિચારો છો એવું કાંઈ નથી. હું નથી વિચારતી ભાઈ, આ છે ને આખી સોસાયટી વિચારે છે. અને એમાં અમને ખબર નથી કે તમારું નામ ખરાબ થાય છે કે નથી થતું, પણ અમારું નામ ખરાબ થાય છે. બેન, તમારી વાત સાચી છે કે સોસાયટીવાળા વાતો કરે છે. તમને નહીં, મને ઘણીવાર કહે છે કે તમારા પપ્પાને આ રીતે અમે અવારનવાર સોસાયટીના ગેટ ઉપર કે મંદિરમાં વાત કરતા જોયા છે. પણ હું એટલું બધું દુનિયા વિશે વિચાર નથી કરતો. હું મારા પપ્પાની ખુશી જોઉં છું. એ વાત સાચી છે તમારી કે તમે તમારા પપ્પાની ખુશી જોતા હશો, પણ રીતિકાની વાત પણ કંઈ ખોટી નથી. શું છે કે લોકોને તો બીજું શું આવડ્યું છે, એને તો એક મોકો જોઈએ. જ્યારે એને મોકો મળી જાય એટલે વાતો કરવાની શરૂ કરી દે છે. હા, મને જો કે તમારા પપ્પા કે મારા મમ્મી એકસાથે વાતો કરતા હોય એમાં મને કાંઈ વાંધો નથી, અને અમારા મનમાં એવો કોઈ પાપ પણ નથી. પણ આ તો શું છે કે લોકોના ડરના કારણે આપણે થોડુંક મર્યાદામાં રહેવું પડે, કારણ કે આ સમાજમાં જ રહેવું છે તો થોડી તકલીફ ના ઊભી થાય ને એટલા. સાગરભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે અને તમે બહુ સમજદાર અને સુલઝેલા માણસ લાગો છો. તો જે મારા મનમાં વાત છે ને આજે તમને કહી દઉં છું, બરાબર? અને જે હું કહેવા જઈ રહ્યો છું એ તમારા માટે પણ સારું છે, તમારી મમ્મી માટે પણ સારું છે, અને મારા પપ્પા માટે પણ. અને સમયની સાથે માણસે પોતાની વિચારધારા બદલવાની હોય છે. જોકે આપણા ભારતીય સંસ્કૃતિમાં લોકો આ વસ્તુને એક્સેપ્ટ નથી કરતા,
પણ દુનિયા એ વસ્તુને એક્સેપ્ટ કરે છે. જો ગોવિંદભાઈ તમે કહેવા શું માંગો છો ને તમારે જે પણ કંઈ કહેવું હોય એ સીધું સ્પષ્ટ કહી દો ને. તમે જે રીતે વાત કરો છો ને એ વાત મારા પલ્લે તો નથી પડતી. તને કંઈ ખબર કઈ સમજ નથી પડતી શું કહેવા માંગે છે. જો દરેક મનુષ્યને છે ને જોગ સંજોગો મળાવતા હોય છે. તમારા પિતાજીનું નામ પણ એ જ છે જે મારા પપ્પાનું નામ છે, અને મારા મમ્મીનું નામ પણ એ જ છે જે તમારા મમ્મીનું નામ છે. આ એક સંજોગ જ છે જે આમને બંનેને ભેગા કર્યા છે. એટલે મારી ઈચ્છા છે કે તમારા મમ્મી અને મારા પપ્પા આ બંને એક થઈ જાય ને જીવનની નવી શરૂઆત કરે. કાંડા થઈ ગયા છો તમે. આ કેવી વાત કરી રહ્યા છો સાગર? તમે તો કંઈક બોલો. આપણા ઘરમાં આવીને આપણા મમ્મી માટે આવી ખરાબ વાત કરે છે આ લોકો. રીતિકા પેલા શાંત પડ. જો એમણે જે પણ કંઈ વાત કરી હોય, પણ જો ખરેખર મમ્મીને એકલતા અનુભવાતી હોય અને એમને એવું લાગતું હોય કે એમને કોઈનો સહારાની જરૂર છે તો મને કંઈ વાંધો નથી. અરે સાગર શું વાત કરો છો તમે? આ ઉંમરે બીજા લગ્ન કેવું લાગે? સમાજમાં ખબર પડશે ને તો બદનામી થશે, બદનામી. જો સમાજને તો બીજું આવડ્યું નથી ને આવડશે પણ નહીં. ઘોડો હોય ને ત્યાં આપણે ઘણો બંધાય, માણસના મોઢે નહીં. જેટલા માણસ છે એટલી વાતો થવાની છે ને થવાની જ છે. પણ આપણે આપણા લોકો માટે શું સારું છે એ વિચારીએ ને. બેન, તમે દુનિયાનું વિચારીને તમારી સાસુમાની જિંદગી શા માટે ખરાબ કરો છો? હા, તમે તમારી સાસુમાને બહુ સાચો છો, બહુ પ્રેમ આપો છો, એમને કોઈ વસ્તુની કંઈ કમી નથી આવવા દેતા, પણ જે પતિનો ભાવ હોય, પતિનું જે માનસિક રીતે સાથ હોય એ તમે ન સમજી શકો, ન આપી શકો. તમે વિચાર કરો કે તમારી પાસે બધું જ છે ને તમારા પતિ તમારી સાથે ન હોય તો? પણ બેટા અમે આવું કંઈ વિચાર્યું જ નથી. આજ દિન સુધી અમે મળતા હતા પણ અમારા મનમાં કોઈ એવી ભાવના નથી. હા માસી, તમે ક્યારેક આવું ખોટું નથી વિચાર્યું, પણ મારી એવી ઈચ્છા છે કે તમારા બહેનના સુખ માટે, તમારી બહેનની શાંતિ માટે તમારે બંને એક થઈ જવું જોઈએ. અરે પણ જો મારા સાસુ જ રાજી નથી તો પછી તમે આવી વાત શું કામ કરો છો? સમાજનું તો ચાલો આપણે પછી વિચારીએ, પણ જો મારા સાસુ જ તૈયાર નથી તો પછી આ વિષય ઉપર ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. હા ગોવિંદભાઈ, એ વાત પણ રીતિકાની સાચી છે. જો મારા મમ્મીને જ આ વાત મંજૂર ના હોય ને તો આપણે આ વાત આગળ ના વધારવી છે. માસી, એક કામ કરો, જો તમે રાજી નથી તો ઠીક છે, તો આપણે આ વાતને અહીંયા જ પૂરી કરી દેશું. પણ એમ વિચાર કરો કે મારા પપ્પા આજથી ઘરે બેસી જશે, તમને ક્યારેય મળશે નહીં, ઝૂલશે નહીં, કેમ કે તમે બહાર આમ મળશો તો લોકો વાતો કરશે, બરાબર? તમે એક થઈ જાઓ તો લોકોના મોઢા બંધ થઈ જશે. તો નિર્ણય તમારો છે પપ્પા. જો આ માસી ના પાડે છે તો હવે મેં તમને આટલા સમજાવ્યા છે, ત્યારે તમે માન્યા છો, તો આપણે આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ. ઠીક છે માસી, આજ પછી મારા પપ્પા તમને ક્યારેય નહીં મળે. બસ ચલો પપ્પા. બેસો, મારે તમને એક વાત કહેવી છે. પણ અમે આટલા મહિનાથી મળતા હતા એ તદ્દન તો બંધ ના થાય ને મળવાનું. કોઈક દિવસ મળ્યા તો વાતચીત તો થાય તો ખરા જ ને. એવું થોડું છે કે ના બોલવાનું. એવા સંબંધ તો રહેવાના તો સાચા જ ને. પણ માસી, તમે મળશો, દુનિયા પાછી વાતો કરશે, તમારા દીકરાને વહુને કહેશે, મને કહેશે, એની કરતાં પુરુષ કરી નાખો એ સારું ને. અને હું તો લગ્ન કરાવવા માટે રાજી છું કે ભાઈ બંને એક થઈ જાય તો પોતાની જિંદગી જે બાકીની છે સરસ રીતે વિતાવે. પણ હવે તમે પોતે જ રાજી નથી તો પછી? સાંભળ એક મિનિટ. જુઓ, મને પણ મારા દીકરાએ વાત કરીને તો મેં પણ પહેલાં ના જ પાડી હતી, પણ આપણે એકલા મનથી વિચારીએ ને તો એવું લાગે છે કે માણસને સાચા જીવનસાથીની પાછલી જિંદગીમાં જરૂર હોય છે. પણ હું પણ મારા દીકરાને નહોતો કહી શકતો, એમ તમે પણ તમારા દીકરાઓને ન કહી શકતા હો, તો અત્યારે તમારા મનમાં જે કાંઈ વિચાર હોય એ તમે આ લોકો સાથે રજૂ કરી શકો છો. જુઓ મમ્મી, માનું છું કે એ દિવસે હું તમારી સામે બહુ ગુસ્સામાં બોલી હતી, પણ એ પણ એટલા માટે કારણ કે સોસાયટીમાં ખરેખર બહુ ખરાબ વાતો ચાલી રહી છે. પણ હા, હું જે કંઈ પણ બોલી હતી એટલે પણ બોલી હતી કારણ કે મને એ પણ ખબર હતી કે તમારા મનમાં કોઈ પાપ નથી. પણ છતાંય જો ખરેખર તમને ગમતા હોય ને જો તમે સાથે રહેવા માંગતા હો ને જો તમારે આમ એમના સાથની જરૂર હોય તો અત્યારે તમારા મનમાં જે કંઈ પણ છે
કે તમે સ્પષ્ટ રીતે કહી દો, કોઈ પણ બીક વગર. હા મમ્મી, હરિતિકાની વાત એકદમ સાચી છે. અને તમે છે ને સમાજનો પણ ડર ના રાખો અને બીજો પણ કાંઈ ડર ના રાખો. તમારે શું જરૂર છે, તમને શું ગમે છે ને એ વાત કરીને. જો બેટા, તમે જો આ લગ્ન માટે બંને રાજી હોય તો મને કંઈ વાંધો નથી. વાહ, થઈ ગઈ ને સરસ વાત. હું તમને બંનેને આજ તો સમજાવવા માંગતો હતો કે જો મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી, બરાબર? એટલે વહેલી તકે આપણે સાદઈથી સિમ્પલથી લગ્ન ગોઠવી દઈએ એટલે દુનિયામાં વધારે હા હું પણ નહીં થાય અને ધીરે ધીરે તમારી જિંદગીની ગાડી શરૂ થઈ જાય, બરાબર ને? અરે માસી, માસીની મમ્મી, હવે તો ખુશ થઈ જાઓ મારા મમ્મી. પણ મારું મન હજુ ધડક ધડક થયા કરે છે. અરે ના ના,